Good morning, students. Today we will learn direct and indirect speech, and in that we will learn exclamatory sentence. આગળ વધતી પહેલા જો તમે અમારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારા લેટેસ્ટ અપડેટ્સ અને લેટેસ્ટ વિડિયોઝ મળતા રહેશે. જો તમને આ ટોપિક થી સંબંધિત કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જાણ કરો. અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું. Start students direct and indirect speech in exclamatory sentences. direct speech ના વાક્યમાં આવી રીતે ભાવ આપેલા હશે, indirect speech માં આપણે said ની જગ્યાએ આવી રીતે લખીશું. તો જો ખુશીનો ભાવ આવતો હોય તો exclaimed with delight લખીશું said ની જગ્યાએ. એવી જ રીતે આનંદનો ભાવ આવતો હોય તો exclaimed with joyfully. વિદ્યાર્થી મિત્રો, ખુશી અને આનંદ સિમિલર છે, માટે તમે exclaimed with delight અને exclaimed with joyfully આ બંનેમાંથી કોઈ પણ લખી શકો છો જ્યારે ખુશી અથવા આનંદનો ભાવ આવે. દુઃખ તો exclaimed with sorrow. ઘૃણાનો ભાવ આવે તો exclaimed with disgust. ગુસ્સાનો ભાવ આવે તો exclaimed with angrily. ડર અથવા બીકનો ભાવ આવે તો exclaimed with fear. આશ્ચર્યનો ભાવ આવે તો exclaimed with surprise અથવા wonder. વખાણનો ભાવ આવે તો exclaimed with appreciation અથવા praise. દયાનો ભાવ આવે તો exclaimed with sympathy. નેક્સ્ટ સેટ 2 ની જગ્યાએ તો વિદ્યાર્થી મિત્રો ભાવ આ મુજબ જ છે, ફક્ત આવી રીતે જ લખવામાં આવશે પણ થોડોક ચેન્જીસ છે. ખુશીનો ભાવ આવશે તો exclaimed to પ્લસ listener એટલે કે સાંભળનાર, પછી આવશે with delight. સેમ વે આનંદના ભાવમાં exclaimed to plus listener with joyfully. દુઃખનો ભાવ આવે તો exclaimed to plus listener with sorrow. ઘૃણાનો ભાવ આવે તો exclaimed to plus listener with disgust.
ગુસ્સાનો ભાવ આવે તો exclaimed 2 plus listener plus with angry. डर अथवा बीकनो भाव आवे तो exclaimed 2 plus listener plus with fear. आश्चर्यનો ભાવ આવે તો exclaimed 2 listener plus with surprise अथवा wonder. વખાણનો ભાવ આવે तो exclaimed 2 plus listener plus with appreciation अथवा praise. दयानो भाव आवे तो exclaimed 2 listener plus with sympathy. नेक्स्ट संयोजक तरीके अवतरण चिन्हों ने काढ़ीने संयोजक तरीके that નો ઉપયોગ થાય છે. હવે લખીશું not 1 ds direct speech થી is indirect speech માં ફેરવતી વખતે આપેલ ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ માં ફેરવવામાં આવે છે. નેક્સ્ટ નોટ 2 ds ડાયરેક્ટ સ્પીચ થી is ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવતી વખતે भाव सूचकता शब्दों ने काढ़ी नाखवामां आवे छे. विद्यार्थी मित्रों तमे लोकोए आ रूल्स जोया. आ रूल्स ने समझवा माटे अने नोट्स ने समझवा माटे आपणे एग्जांपल्स जोईए. फर्स्ट एग्जांपल छे Chintan said to Ashish, alas, we have lost our mother. હવે તમે જોશો alas તો alas જે ભાવ આપેલો છે એ દુઃખનો ભાવ વ્યક્ત કરે છે એટલે ચિંતન said to ની જગ્યાએ આવશે exclaimed
પછી listener આશીષ, with sorrow, સંયોજક તરીકે આવશે that, અને ભાવ સૂચકતા શબ્દો નીકળી જશે, અલાસ નીકળી જશે, વી ચેન્જ થશે ધે મુજબ, ધે have નું થશે had lost, our ચેન્જ થશે ધે મુજબ, our પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ છે તો ધેની પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ થશે their mother. નેક્સ્ટ સેન્ટેન્સ, કૃષ્ણા said what a lovely scene. તમે જોશો કૃષ્ણા વખાણ કરી રહ્યો છે તો અહીંયા થશે કૃષ્ણા exclaimed, સાંભળનાર નથી એટલે exclaimed with praise, સંયોજક આવશે that. હવે આપેલ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને એસર્ટિવ સેન્ટેન્સ માં ફેરવીશું તો કર્તા અને ક્રિયાપદ આગળ આવશે, આની અંદર કર્તા અને ક્રિયાપદ નથી અને જ્યાં કર્તા અને ક્રિયાપદ ના હોય ત્યાં it was a very, આવી રીતે કર્તા અને ક્રિયાપદ બનશે. એ તો છે જ, એ વાળામાં it was a very બનશે અને એ વગરનું હશે તો it was very બનશે કર્તા અને ક્રિયાપદ. તો અહીંયા what ને કાઢી નાખવામાં આવશે, it was a very lovely scene. ફરીથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો, what a lovely scene વખાણનો ભાવ આવે છે તો કૃષ્ણા exclaimed with praise, પછી સંયોજક તરીકે આવશે that, જ્યાં કર્તા અને ક્રિયાપદ આપવામાં ના આવેલા હોય ત્યાં it was બનશે અને એ વાળું હશે તો a very થશે અને એ વગરનું હશે તો એકલું very આવશે. અહીંયા આપણે ઉમેર્યું it was a very lovely scene, ઓલરેડી આપવામાં આવેલું છે. હવે અરુણ said to Shilpa what a great man નરેન્દ્ર મોદી is. અહીંયા નરેન્દ્ર મોદીના વખાણ થઈ રહ્યા છે એટલે કે અહીંયા વખાણનો ભાવ આપવામાં આવેલો છે તો જવાબ લખીશું અરુણા exclaimed to Shilpa with appreciation. અહીંયા સંયોજક તરીકે આવશે that, અહીંયા કર્તા અને ક્રિયાપદ છે, નરેન્દ્ર મોદી કર્તા છે તો નરેન્દ્ર મોદી આગળ આવી જશે, નરેન્દ્ર મોદી is mr was where માં કન્વર્ટ થાય છે એટલે was થશે, એ છે તો a very great man. આવી રીતે આપેલ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને વિધાન વાક્યમાં ફેરવવામાં આવશે. વિધાન વાક્યની વાક્ય રચના તમને લોકોને ખબર જ છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો આવી રીતે આ વાક્ય રચનામાં તમને ફેરવી દેવાનું છે. નેક્સ્ટ જોઈશું, શ્રેયા said to ખુશી હુર્રે I have got first rank in sports. તો અહીંયા ખુશીનો ભાવ આવી રહ્યો છે હુર્રે, તો તમે with joyfully પણ લખી શકો છો અને with delight પણ લખી શકો છો. તો શ્રેયા exclaimed to ખુશી with delight that, સંયોજક આવશે that, હુર્રે નીકળી જશે, આઈ બોલનાર મુજબ એટલે શ્રેયા મુજબ સી આવશે, have નું થઈ જશે had, got first rank in sports. Next sentence, Sachin said to Kapil what a worthless work. એટલે અહીંયા જે ભાવ આવી રહ્યો છે એ ગુસ્સાનો ભાવ છે કે what a worthless work. તો સચિન જવાબ લખીશું, સચિન exclaimed to Kapil
with angrily સંયોજક તરીકે આવશે that એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને વિધાન વાક્યમાં ફેરવીશું અહીંયા કર્તા અને ક્રિયાપદ નથી એટલે it was બનશે it was a very worthless work વિદ્યાર્થી મિત્રો તમને એક ક્વેશ્ચન આવતો હશે કે તમને જો ભાવની ખબર ના પડે તો સો સિમ્પલ જ્યારે તમને ના ખબર પડે કે વાક્યમાં કયો ભાવ છે ત્યારે તમે સચિન એક્સક્લેમ્ડ ટુ કપિલ સુધી લખી શકો છો અને પછી સંયોજક તરીકે that અને જેવી રીતે વાક્યને એક્સક્લેમેટરી થી એસર્ટિવ સેન્ટેન્સમાં કરવામાં આવે છે તેવી રીતે કરી નાખીશું આ એક્ઝામ્પલની સાથે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું ટોપિક એક્સક્લેમેટરી સેન્ટેન્સનું પતે છે નેક્સ્ટ ટાઈમ કરીશું શુભેચ્છા દર્શાવતા વાક્યો થેન્ક યુ સ્ટુડન્ટ્સ